નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં એસઓજી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જિલ્લામાં એક જ IMEI નંબર પર ચલાવવામાં આવતા શંકાસ્પદ 101 મોબાઈલ ફોન કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે 7 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મોબાઈલ ધારકો પાસે ખરીદીના બિલની માંગણી કરતા યોગ્ય બિલ રજૂ ન કરી શકતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોબાઈલ ફોન મોડાસા શહેરની વિવિધ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે અરવલ્લી એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના હેઠળ અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી એસઓજીની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક IMEI નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને CDRનો એનાલિસિસ કરતાં એક જ IMEI નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવો અમને જાણવા મળેલો. જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ IMEI નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા. એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવી અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલા છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળકપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે. એ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સર, એક જ વ્યક્તિ પાસેથી આટલા બધા મોબાઈલ ઝડપાયા કે અલગ અલગ વેપારીઓ પાસેથી આ બધા મોબાઈલો ઝડપાયા હતા અને આગળ આવી IMEI નંબર ઉપરથી ડિટેક્શન કરવાના વધુ મોબાઈલ પકડવાના ચાન્સીસ કેટલા? અત્યાર સુધી અમે જે મેક્સિમમ મોબાઈલ અમે રિકવર કર્યા છે, આના સિવાયના પણ ખાસા બધા અમારી પાસે નંબરો છે કે જે અમે રિકવર કરવાના છે અને એના માટે અમારી આગળની તપાસ ચાલુ છે. આ જે મોબાઈલ જે IMEI નંબર છે એ એક જ નંબર, આ જેટલા બી મોબાઈલ છે એ તમામ મોબાઈલમાં એક જ નંબરથી તમામ મોબાઈલ રન થયેલા છે અને આના સિવાયના પણ ખાસા બધા મોબાઈલ છે. પણ અત્યારે અરવલ્લી જિલ્લા અને આજુબાજુના ગામડાઓમાંથી અમે મોબાઈલ રિકવર કરેલા છે. આ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ અન્ય સ્ટેટમાં પણ આ મોબાઈલ ગયેલા હોવાનું અમારા ધ્યાન પર આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે.